ગાંધીનગર વિધાનસભા ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ કેમ્પનું ગરિમાપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ વિશેષ કેમ્પમાં વિધાનસભાના કર્મચારીઓ, પોલીસ જવાનો તેમજ પત્રકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું સ્વાસ્થ્યનું પરીક્ષણ કર્યું હતું। આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા આયોજનથી સામાન્ય જનતા અને કર્મચારીઓમાં રહેલી નાની મોટી તકલીફ વહેલી તકે પકડાય છે, જેની સમયસર યોગ્ય સારવાર મળી રહે છે। આ પ્રતિભાગીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે ગયા વર્ષે આ જ કેમ્પમાં મારું કોલેસ્ટ્રોલ વધારે આવ્યું હતું, પરંતુ સમયસર જાણ થતાં આજે મેં તેને કંટ્રોલમાં લાવી દીધું છે। દર વખતની જેમ આ વખતે પણ અત્યંત સરળતાપૂર્વક કેમ્પની કામગીરી પાર પાડવામાં આવી હતી અને લોકોને નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં અપીલ કરવામાં આવી હતી। ગાંધીનગર પ્રેસ ક્લબ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વિધાનસભાની અંદર હેલ્થ ચેકઅપનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે। દર વર્ષે રાખવામાં આવે છે। પત્રકાર મિત્રો, ધારાસભ્ય અને અધિકારીઓ જેને કરવાનું હોય તે બધા જ આ ટેસ્ટ કરાવે છે અને ઘણીવાર ગયા વખતનો મારો પોતાનો અનુભવ કહું તો કોલેસ્ટ્રોલ વધુ આવ્યું હતું જે મેં કંટ્રોલ કર્યું હતું। તો આ રીતે ભાગદોડની લાઈફસ્ટાઈલની અંદર પત્રકારોને એટલો સમય ન હોય, પોલિટિશિયનને ન હોય, આ કેમ્પ ચોક્કસ દ્વારા અહીંયા જ્યારે આવું કેમ્પ હોય તો એમાં સ્વેચ્છાએ બધા જ લોકો પોતાનો ટેસ્ટ કરાવે અને તંદુરસ્ત જીવન જીવવા માટેનું જે પહેલું સુખ તે જાતે નેરા એ અહીંયા સાર્થક કરીએ છીએ। ગાંધીનગર પ્રેસ ક્લબ અને બધા પ્રેસના મિત્રો દ્વારા, અમારી મેડિકલ ટીમ દ્વારા, આરોગ્ય વિભાગ દ્વારા આ કેમ્પ સફળતાપૂર્વક હર હંમેશના માટે પાર પડાય છે। આજે આમનું ઓપનિંગ